હું છેલ્લા 3 મહિનાથી અહીંયા આવું છું એટલે તમે સમજી જ શકો છો કે ફૂડની ક્વોલિટી કેવી હશે. સરસ મજાનું જો આપણું પુલાવ રેડી થાય છે. પુલાવ રેડી થઈ ગયો છે. એવું થાય છે કે આમ મંડી ખાવા. એ શું છે? આ ઉસળ છે. ઉસળ. હા. ઈ શેનું બનેલું હોય? ફૂડની જરાક તકલીફ રહેતી પણ જ્યારથી અહીંયા મગ પુલાવનું આ ચાલુ થયું છે માસીનું ત્યારથી હું રેગ્યુલરલી અહીંયા આવું છું. આપણે બધાને સારું ખવડાવવું છે, હાઇજીન ખવડાવવું છે અને લાઈવ આપીએ છીએ. અને જે લોકોને આમ એવું થતું હોય કે આપણે હેલ્ધી ખાવું જોઈએ અને બહારનું ભાવતું હોય તો એ અહીં આવી શકે. કેમનું ફૂડની ક્વોલિટી પણ સારી હોય છે, સારા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરે છે, બધી બેસ્ટ ક્વોલિટીનું બનાવે છે. આજે આપણે રાજકોટના હિતેશાબેન સાથે છીએ. આમ જોઈએ ને તો બધી બહેનો પર અન્નપૂર્ણા માતાની કૃપા તો હોય જ છે, કારણ કે એ ઘરના બધાને બહુ સારી રીતે જમાડે છે. પણ હિતેશાબેન પર આમ જોઈએ ને તો અન્નપૂર્ણા માતાની વિશેષ કૃપા છે, કારણ કે એ ખાલી ઘરનાને નહીં પણ બધાને સરસ વસ્તુઓ બનાવીને જમાડે છે. શું શું રાખો છો હિતેશાબેન? આપણે મગ પુલાવ છે, સેવ ઉસળ છે, સેવ મસાલા, સેવ તરી, ભૂંગળા બટેકા, આલુ પરોઠા, થેપલા અને ભાત. હા, એટલું આપણે બનાવીએ. અને અંદાજે આમ કેટલાક લોકો તમારી પાસે જમવા આવે છે? મેં ચાલુ કર્યું ને 3 મહિના થયા, પણ આમ જોઈએ ને તો 40-50 જેટલા મારે રેગ્યુલર કસ્ટમર હશે. બરાબર. જે આવે છે રોજે આવે છે. 3 મહિના થયા તો પણ આટલો બધો સારો રિસ્પોન્સ છે, એનું તમને શું લાગે છે? શું કારણ છે? કારણ આપણે બધાને સારું ખવડાવવું છે, હાઇજીન ખવડાવવું છે અને લાઈવ આપીએ છીએ. હા. અને કસ્ટમરને એવું થવું જોઈએ કે ના, સંતોષ થવો જોઈએ કે મેં આજે જમાડ્યું તો એમને સારું લાગ્યું. અને ટેસ્ટમાં બી આપણે કોઈ મસાલા એવા યુઝ નથી કરતા, જે ઘરે વાપરીએ છીએ એ જ બધું. બરાબર. અને ટાઈમ શું છે તમારો? ટાઈમ સવારે 8 થી સાંજે 5:30. બરાબર. અને જો કોઈને આ બધી વસ્તુઓ ખાવા આવવી હોય તો તમારું એડ્રેસ કહી દો. આપણે ક્રિસ્ટલ મોલવાળી શેરી, જ્યોતિનગર રોડ, માસૂમ સ્કૂલની સામે. બરાબર. ગજા. તમે શું બનાવો છો? મગ પુલાવ બનાવું. મગ પુલાવ. અને એમાં તમે તેલ નાખ્યું છે એ તમે કયું યુઝ કરો? સિંગ તેલ યુઝ કર્યું છે. સિંગ તેલ. હા. તો હવે આપણે મગ પુલાવનું મેકિંગ જોઈએ. આમ આપણે જોઈએ કે મગ પુલાવ આપણે રાજકોટની આઈટમ તો નથી, બરાબર? રાજકોટની નથી, એ આણંદની છે. આણંદની છે. આણંદનો. બરાબર. તો તમે અહીંયા રાજકોટમાં કેમ સ્ટાર્ટ કર્યું? થોડું હેલ્ધી ખવડાવીએ એટલા માટે એવું પસંદ કર્યું કે અહીંયા રાજકોટમાં આપણે ન્યૂ કંઈક મગ પુલાવ ખવડાવીએ. બાકી બધું તો આઈટમ બધે મળે જ છે. બરાબર. તમે ક્યાંના છો? અમે અહીંના રાજકોટના. રાજકોટના જ છો. બરાબર. સેવ ઉસળ એ આપણે અહીંયાનું? હા, એ બરોડાનું છે. બરાબર. આમ તો બધી આઈટમ થોડી બીજે સિટીથી સિલેક્ટ કરીને કે અહીંયા રાજકોટમાં તો એ કંઈ મળતું નથી, તો અહીંયા કંઈક આપણે નવું ટ્રાય કરીએ. હવે આ તેલ આવી ગયું છે. હા. કેપ્સિકમ. શું નાખો છો? કેપ્સિકમ છે, ગાજર છે, કોબીજ છે. બરાબર. અને આ ચટણી શેની છે? એ મરચાંની, લસણ. બરાબર. બધું મિક્સ. આમ તમારે ત્યાં રોજે અંદાજે કેટલા લોકો આવે છે બધો નાસ્તો કરવાને? ઘણા ખરા આવે છે અને રેગ્યુલર કસ્ટમર મારા બહુ બધા છે. આ બધી વસ્તુની તમે તૈયારી ક્યારથી ચાલુ કરી દો? સવારે. સવારે કેટલા વાગે ઉઠો? સવારે 5:30-6 ઉઠીએ, પછી અહીંયા આવીને બધું કટિંગ કરીએ, બધું રેડી કરીએ. બધું આપણે અહીંયા આવીને જ કરીએ છીએ. મગ બોઇલ અહીંયા આવીને કરીએ છીએ, બટેકા બી અહીંયા આવીને, બધું કટિંગ બી અહીંયા આવીને કરીએ. અને આ મતલબ તમારું જ ઘર છે, તમારા જ ઘરની બહાર કરો છો? નહીં, આપણે એટલું જ છે. અચ્છા. આ તમે રેન્ટ ઉપર રાખેલું છે. આ બરાબર. જો હવે થઈ ગયું છે એટલે આપણે એમાં મગ નાખશું. મગ નાખ્યા. આમ અમે મગ બાફીને તો વધારે બફાઈ છે, કાચા રહી છે. તમારે એવું નથી થયું? હા, એ બાફવામાં એક થોડું આપણે મેન્ટેન કરવું પડે, ધ્યાન રાખવું પડે. બરાબર. કુકરમાં બાફીએ તો ન ચાલે. હા. અચ્છા, કુકરમાં નહીં? કુકરમાં નહીં. બરાબર. પલાળીને બાફીએ. હવે આ રાઈસ છે, આપણે એડ કરીએ. રાઈસ કયા છે? રાઈસ બાસમતી આપણે પુલાવના. આ કયો મસાલો? આ પુલાવનો મસાલો જે હું જાતે ઘરે બનાવું છું.
ધાણા, કોથમરી. આપણે લાઈવ જ બનાવીએ હા. છીએ અને હાઇજીન વસ્તુ. બરાબર. ઈ તો કોઈ પણ આપણે જોઈએ ને તો લેડીઝ બનાવતા હોય ને હા. એટલે હાઇજીન તો પહેલા હોય એમ. સરસ મજાનું જો આપણું પુલાવ રેડી થાય હવે છે. આ પુલાવ રેડી થઈ જોઈને ગયો જ છે. એવું થાય છે કે આમ મંડી ખાવા. અને જે લોકોને આમ એવું થતું હોય કે આપણે હેલ્ધી ખાવું જોઈએ અને બહારનું ભાવતું હોય તો એ અહીં આવી શકે. આ રેડી છે આપણો પુલાવ. બરાબર. અમે એક જણું આરામથી ધરાઈ હા, ગયું. એક જણું ધરાય છે. આ આપણી ક્વોન્ટિટી આવે છે. આટલી બધી? હા, આ કેટલાનો છે પુલાવ? 50 રૂપિયા. ખાલી 50 રૂપિયામાં હા. આટલી બધી ક્વોન્ટિટી? આપણે આ ક્વોન્ટિટી આપણે રોજ આટલી આપીએ છીએ. આખી ડીશ ભરીને પુલાવ આપ્યો છે ખાલી 50 રૂપિયાનો, વિથ હાઇજીન અને હેલ્ધી પણ એમ. તો 50 રૂપિયાની કોઈ બીજી વસ્તુ જનરલી આપણને ન મળતી હોય અને મળે ને તો એ અનહેલ્ધી હોય, પણ આ વસ્તુ જો તમે ખાશો તો તમારા માટે હેલ્ધી પણ છે અને ટેસ્ટ તો મસ્ત જ હશે. મસ્ત જ હશે. બરાબર. તો આપણો ગરમા ગરમ મગ પુલાવ આવી ગયો છે. હવે આપણે એને ટેસ્ટ કરીએ. જોઈને જ આમ એકદમ ડિલિશિયસ લાગે છે. બહુ જોરદાર ટેસ્ટ છે. ગરમા ગરમ મગ પુલાવ સાથે મસ્ત ઠંડી ઠંડી છાશ એકદમ આમ ઘાટી લાગે છે. આવા ઉનાળાની ભર બપોરે જમવારે છાશ તો જોઈએ જ હો. આમ છે ને નોર્મલ પુલાવથી એકદમ અલગ જ ટેસ્ટ છે. આપણું સેવ ઉસળ હવે બનવાનું છે. એ શું હા, છે? આ ઉસળ છે. ઉસળ. હા, ઈ શેનું બનેલું હોય? એ બધું મિક્સ, કાંદા, ટમેટા, બધી દાળ, બધું એવી. બરાબર. જે એટલે આમ બરોડાનું ફેમસ. હા. જે આ બી તમે ખાઈ શકો તો કોઈ નુકસાની નથી, હાઇજીન જ છે. હા, રોજે ખાવ તો તમને શરીરમાં કોઈ તકલીફ ના પડે. બરાબર. જેવી રીતના મગ પુલાવ છે એવી રીતના ઉસળ છે. તમે રેગ્યુલર ખાવ ને તો કઈ કોઈ તકલીફ ના પડે. હેલ્ધી જ છે. બરાબર. આ શું આ નાખો છો? વટાણા છે સૂકા, બોઇલ સૂકા કરેલા હોય. વટાણા. હા, જેને ડે નાઇટ પલાળી અને પછી સવારમાં બોઇલ કરવા. બરાબર. લીલા ના ચાલે? ના, લીલા ના ચાલે, ટેસ્ટ ના આવે ને. અચ્છા, એવું. હા, આ ઉસળ છે. આ ઉસળની સેવ છે. બરાબર. આપણે એટલી સેવ નાખીએ છીએ. તમે ક્યાં શીખા છો? હું ત્યાં બરોડા શીખી છું. અચ્છા. આ કાંદા છે અને આ એની સ્પેશિયલ તરી. તરી? હા. આ શું હોય એટલે તરી એટલે? તરી એટલે આ એક પ્રકારની ત્યાં તરી જ કહેવાય, જે સ્પાઇસી કરવું હોય અને એના માટે. અચ્છા. અને આનાથી તમને આમાં ભરપૂર ટેસ્ટ બરાબર. કે તમને આ બહુ મજા આવે. આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. અચ્છા. હા, જાતે રોજ સવારમાં અમે ફ્રેશ બનાવીએ છીએ, પાછી બીજે દિવસે પાછી બનાવવાની. બરાબર. અને આની સાથે આપણે 2 પાઉં આપીએ છીએ. અચ્છા. પાઉં બી આપણે ભઠ્ઠીના વાપરીએ છીએ, જે કોલસાની ભઠ્ઠી હોય ને હા, એમના પાઉં છે. બરાબર. 2 પાઉં આવે. અને ઉસળની કોઈ ક્વોન્ટિટી નથી હોતી, એ તમે જેટલું ખાઈ શકો છો. અચ્છા. આવી રીતના આપણે એને ઉસળ આપીએ છીએ સાથે. આ આપણી એક પ્લેટ છે. બરાબર. આપણે ઓલો સાંભાર આપે એ હા, રીતના સાંભાર ઉસળ. આપે એ રીતના. બરાબર. ઉસળ આપણું રેડી છે અને ટેસ્ટ કરશું. મેં કોઈ દિવસ નથી ખાધેલું, પણ ઘણા બધા લોકોએ ખાધું હશે. આ સેવ ઉસળ ડીશમાં કાઢી લઈએ. આની ઉપર વધારે આપણે ઉસળ નાખી લઈએ. પાઉં છે, શેકેલા નથી, સાદા જ પાઉં સેવ ઉસળ હારે. નાઇસ ટેસ્ટ. મેં કોઈ દી વડોદરાનું સેવ ઉસળ તો નથી ખાધું, બટ આનો ટેસ્ટ બહુ મસ્ત છે. બહુ જોરદાર ટેસ્ટ છે. આમાં લીલી ડુંગળી નાખેલી છે. આપણે અહીંયા કોઈ પણ સ્ટ્રીટમાં મેં લીલી ડુંગળી નથી જોઈ સ્ટ્રીટ ફૂડમાં. અને બીજું કે આપણે છે ને જનરલી સ્વીટ સ્ટ્રીટ ફૂડ પસંદ કરતા હોય,
ભેળ છે, રગડો છે, એમાં આપણે સ્પેશિયલી ઓલી ચટણી ન ખાવીએ. પણ આ તીખું છે, જો કે એટલું બધું તીખું નથી, કોઈ પણ ખાઈ શકે, પણ ટેસ્ટ બહુ મસ્ત છે. આપણી સાથે ભાઈ છે જે અહીંયાના રેગ્યુલર કસ્ટમર છે, તો આપણે એમનો રિવ્યૂ લઈએ. કેમ છો ભાઈ? મજામાં મેમ. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા આવું છું, એટલે તમે સમજી જ શકો છો કે ફૂડની ક્વોલિટી કેવી હશે. બેઝિકલી હું રાજકોટમાં 2 વર્ષથી રહું છું, પણ અહીંયા પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું, અને ફૂડની જરાક તકલીફ રહેતી, પણ જ્યારથી અહીંયા મગ પુલાવનું આ ચાલુ થયું છે માસીનું, ત્યારથી હું રેગ્યુલરલી અહીંયા આવું છું. તેમનું ફૂડની ક્વોલિટી પણ સારી હોય છે, સારા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરે છે, બધી બેસ્ટ ક્વોલિટીનું જ બનાવે છે. અને તમારી ફેવરિટ આઈટમ કઈ છે અહીંયાની? હું તો અહીંયા આલુ પરોઠા અને મગ પુલાવ ખાવા જાઉં છું. જો તમારે અહીંયા આવવું હોય તો જરૂરથી આવજો. માસી પ્રેમથી જમાડશે અને સારામાં સારી ક્વોલિટી પણ તમને પ્રોવાઈડ કરશે.